સરથાણા પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા મુખ્ય સંચાલકને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેર અપહરણ, લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી. તે મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તેમાં એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલ બાતમીના આધારે સરથાણા શ્યામધામ મંદિર પાસે કોર્નર પરથી આરોપી જયંતિભાઈ ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી કે આશરે 6-1 માસ અગાઉ પોતે સરથાણા યોગી ચોક પાસે આવેલ કેપિટલ પ્લાઝાના પહેલા માળે દુકાન નંબર 109માં ભાડેથી રાખી હતી અને ત્યાં સ્પા મસાજની દુકાન ચલાવતો હતો. જેમાં દુકાન બરાબર ન ચાલતા પોતે આ પાર્લર ચલાવવા માટે ભાવનગરના વતની ભરતભાઈ શ્યામજીભાઈ ચુડાસમાને આપી હતી. ગઈ તારીખ 27/2/2024ના રોજ પોલીસે રેડ કરતા સંચાલન કરતા ભરતભાઈ ચુડાસમા તથા કામ કરતી કુલ 6 મહિલાઓ સહિત ગ્રાહકો પકડાયા હતા. આ વખતે ભરતભાઈએ આ દુકાનના માલિક તરીકે પોતાનું નામ આપતા આ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યું હોવાનું જાણવા મળતા પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી. હાલ આ ગુનામાં નાસ્તા ફરતા હોય જેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અઠવા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.